નમસ્કાર દોસ્તો, બંધારણ વિષય માટે અગાઉની પરીક્ષામાં જે સવાલો પૂછવામાં આવ્યો હોય એનું સોલ્યુશન કરવાનું છે. પોલીસ ભરતી માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. પ્રશ્નો સોલ્વ કરવાથી બે પ્રકારના ફાયદાઓ થાય. એક ફાયદો તો એ થતો હોય કે આપણે જે તૈયારી કરી હોય એની ધાર નીકળે. બીજી બાબત એ હોય કે જ્યારે વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલો આવતા હોય તો એ સમય દરમિયાન આપણને ખ્યાલ આવે કે એનું સોલ્યુશન કરી શકાય એમ છે કે કેમ. ઘણી વખત પરીક્ષાની અંદર એ જરૂરી બનતું હોય કે ક્વેશ્ચન્સને બરોબર વાંચીએ, અને ઘણી વખત એવું બને કે સવાલનો જવાબ આવડતો હોય પણ તેમ છતાં ઘણીવાર આપણે થોડી મિસ્ટેક્સ કરતા હોઈએ. તો આ બધા પ્રશ્નોના માધ્યમથી એક સરસ રીતે રિવિઝન થઈ શકે અને આપણે અત્યાર સુધીમાં જે તૈયારી કરી હોય એનું સરસ મૂલ્યાંકન થઈ શકે. આ લેક્ચર જ્યારે અમે લઈ રહ્યા છીએ ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને પણ અમે બેસાડ્યા છે. દર વખતે માત્ર કેમેરાની સામે બોલીએ એની કરતાં બેટર છે કે આ વખતે વિદ્યાર્થીઓને અમે જોઈએ, જેથી ખ્યાલ આવે કે એને સમજાય છે કે કેમ. તો અમારા આશાસ્પદ વિદ્યાર્થીઓ છે, ભવિષ્યના કોન્સ્ટેબલ અમારી સાથે બેઠેલા છે. તો પ્રશ્નો એક પછી એક અમે સોલ્વ કરશું અને 50થી વધારે પ્રશ્નો રહેલા છે. 50થી વધારે સળંગ એને સોલ્વ કરશું. અને વચ્ચે વચ્ચે જે વિડીયો જોઈ રહ્યા હોય એમને સવાલ થાય તો કોમેન્ટના માધ્યમથી પહોંચાડી શકશે. બાકી જે બેઠેલા છે એમને લગભગ સવાલ નહીં થાય, મારી પાસે ભણેલા છે તેમ છતાં સવાલ થશે તો પૂછી લેશે. ચાલો એક પછી એક પ્રશ્ન આપણે શરૂ કરીએ. એની પહેલાં એક નાનકડી માહિતી તમને આપી દઈએ. જે વિદ્યાર્થીઓ નવા હોય અને જેના સુધી માહિતી પહોંચી નથી એ વિદ્યાર્થીઓ માટે ભાવનગર એકેડેમી ખાતે એક નવી જનરલ બેચ આપણે શરૂ કરીએ છીએ. 17મી એપ્રિલ છે અને એનો સમય સાંજે 6 થી 8નો છે. આગામી સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત બોર્ડ તરફથી કેટલીક ભરતીઓ બહાર પડવાની છે. એના તરફથી કેલેન્ડર પણ બહાર પડેલું છે. તો લાગતા વળગતા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડવાની, અને આ જે વિદ્યાર્થીઓ બેઠેલા છે એ તો માહિતી પહોંચાડતા જ હશે. એટલે માહિતી પહોંચાડો. નિષ્ણાત ફેકલ્ટીની ટીમ હોય છે, નિયમિતપણે ટેસ્ટ લેવાય છે અને સરસ રીતે આખી બેચ કમ્પ્લીટ કરવામાં આવતી હોય. તો આ માહિતી સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે એ આવે છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવેલી છે? તો એકદમ સહેલો આપણે ગણી શકીએ એવો પ્રશ્ન રહેલો છે. ઘણા વિદ્યાર્થીઓને લાગતું હોય છે કે સાહેબ હવે પહેલાં જેવા પ્રશ્નો નથી પૂછાતા. 2024-25ની અંદર એકદમ અઘરા સવાલો પૂછાય છે, આમ છે તેમ છે. 2014 સુધીમાં પરીક્ષા પાસ કરી હોત તો વધારે સારું રહ્યું હોત. પણ દોસ્તો એવી રીતે નથી. અત્યારે હાલમાં તે ઘણા પ્રશ્નો ખૂબ જ સહેલા પ્રકારના પૂછાય છે. આ એમાંનો જ એક સવાલ રહેલો છે. તમને લોકોને ખ્યાલ હશે કે કેન્દ્રીય બજેટ માટેની જે વાત કરવામાં આવેલી છે એ 112ની અંદર છે. મતલબ એ સ્પષ્ટ રીતે રહેલું છે કે બજેટ શબ્દનો ઉલ્લેખ રહેલો નથી. અને બજેટની જગ્યાએ કયા શબ્દનો ઉલ્લેખ રહેલો છે? બજેટની જગ્યાએ કયા શબ્દનો ઉલ્લેખ રહેલો છે? વાર્ષિક નાણાકીય નિવેદન. વાર્ષિક નાણાકીય નિવેદન શબ્દના ઉલ્લેખ ત્યાં આગળ જોવા મળે છે. બજેટ શબ્દ એક્ઝેક્ટલી લખાયેલ નથી, પણ હા આપણે કહી શકીએ 112ની અંદર બજેટ સંબંધી જોગવાઈ છે કેન્દ્રીય માટે. અને રાજ્ય માટે આપણે વાત કરીએ તો અનુચ્છેદ નંબર 202ની અંદર આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તો અહીં આગળ જે રાઈટ આન્સર આવે છે એ છે એ. હવે જ્યારે આપણે આ પ્રશ્નોના માધ્યમથી રિવિઝન કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા કોણ કરશે? બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા નાણાં મંત્રાલયના એક આર્થિક બાબતોના વિભાગ દ્વારા એક બજેટ ડિવિઝન હોય એના તરફથી બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા થતી હોય છે. ત્યાર પછી બજેટને માત્ર ને માત્ર લોકસભાની અંદર રજૂ કરી શકાય અને માત્ર કેન્દ્રીય નાણામંત્રી બજેટને રજૂ કરી શકે. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ અને સવાલ રહેલો છે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર ક્યારે પાડી શકે? તો એકદમ સહેલો સવાલ છે. જ્યારે એકદમ નસીબવાળા વિદ્યાર્થીઓ પેપર દેવા માટે જાય, ઘરેથી દહીં અને ખાંડ ખાઈને જાય ને ત્યારે આ પ્રકારના સવાલ આવે કે રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે? તો આમાંથી શું આન્સર આવશે? ખાલી ABCDમાંથી બોલી જાઓ. એકદમ દબાઈ નહીં બોલવાનું, એકદમ ખુલીને બોલવાનું. શું આવશે જય? એ આવશે. જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 123 અંતર્ગત વટહુકમ બહાર પાડે, અને એ જ રીતે રાજ્યપાલ વટહુકમ બહાર પાડે એના માટે અનુચ્છેદ રહેલો હોય છે 213. એકડો બગડો બેનો ઉલટસુલટ કરવાનું. વટહુકમ એ એક પ્રકારે કામચલાઉ કાયદો રહેલો હોય છે કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય અને એ સમય દરમિયાન કોઈ ઇમરજન્સીની બાબત આવે એને ઠીક કરવા માટે જો કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે. સાથે એટલું આપણે યાદ રાખીએ કે વટહુકમ જે બહાર પડે એને સંસદનું સત્ર જ્યારે યોજાય એના 6 અઠવાડિયાની અંદર પરમિશન મળવી ફરજિયાત છે. એનો મતલબ એ થાય કે સત્ર જ્યારથી આયોજિત થાય ત્યારથી 6 અઠવાડિયામાં એટલે કે લગભગ 1.5 મહિનાની અંદર એને પરમિશન મળવી ફરજિયાત છે.
એક જ બાબત માટે ગમે તેટલી વખત વટહુકમ બહાર પાડી શકાય, એના માટે કોઈ લિમિટેશન નથી. વટહુકમની એક મર્યાદા રહેલી હોય છે કે વટહુકમના માધ્યમથી શું ન થઈ શકે, તો વટહુકમના માધ્યમથી બંધારણમાં સુધારો ન થઈ શકે. એની સિવાય સંઘ યાદીની અંદર જે બાબત હોય એના માટે કાયદો રાષ્ટ્રપતિ કામચલાઉ રીતે બનાવી શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આ જે સવાલ રહેલો છે એ સૌથી પહેલી વખત જોવા મળ્યો હોય ને એ પ્રકારનો સવાલ છે કે લોકસભાની અંદર મહાસચિવ સેક્રેટરી જનરલની નિમણૂક કોણ કરે છે. અહીં આગળ 4 ઓપ્શનમાંથી આપણને એમનેમ ખ્યાલ આવે ને એ પ્રકારની બાબત છે કે વિરોધ પક્ષના નેતા તો ન જ આવે, ત્યાર પછી ગૃહમંત્રી ન આવે ને એવી ફિલિંગ આવે, ત્યાર પછી વડાપ્રધાન હોય ગૃહના નેતા હોય પણ ગૃહનું સંચાલન ન કરે. અહીં આગળ કદાચ તમે તૈયારી વગર ગયા હોય, ખ્યાલ ન હોય તો એક અંદાજ તો આવી જ જાય કે લોકસભાના અધ્યક્ષ સેક્રેટરીની નિમણૂક કરે, મહાસચિવની નિમણૂક કરે. રાજ્યસભા હોય, લોકસભા હોય, એમની પાસે સચિવાલય હોય. મતલબ લોકસભાની તમામ પ્રકારની બાબતો માટે જે ડોક્યુમેન્ટેશન તૈયાર કરે, એના માટે જે કાંઈ એજન્ડાઓ તૈયાર કરે, જે કાંઈ પેપર વર્ક તૈયાર કરે, કાયદાકીય પ્રક્રિયાઓ માટે થઈને મદદ કરે, તો એના માટે સ્પેશિયલ એક સચિવાલય હોય. તો લોકસભાનું સચિવાલય હોય, રાજ્યસભાનું સચિવાલય હોય, તો એમાં એ મહાસચિવ કામ કરે. તો મહાસચિવની નિમણૂક કોના તરફથી થશે? લોકસભાના અધ્યક્ષ તરફથી થશે. ભારતીય બંધારણમાં આ વિગત લખવામાં નથી આવી, પરંતુ સંસદને ચલાવવા માટે જે નિયમો બનાવેલા હોય એમાં જોગવાઈ છે, બંધારણના કોઈ અનુચ્છેદમાં સ્પષ્ટતા નથી. એના પછીનો સવાલ આપણે જોઈએ કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ પણ રૂપમાં અસ્પૃશ્યતા આચરણની મનાઈ કરવામાં આવેલી છે? તો અહીં આગળ ઓબ્વિયસ છે, જવાબ શું આવશે? 17 નંબર. મૂળભૂત અધિકારની અંદર 12 થી લઈને 35 સુધીમાં જેટલા પણ અનુચ્છેદ આપવામાં આવ્યા છે એ બધા જ અનુચ્છેદ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. 12 થી લઈને 35 સુધીમાંથી કોઈ પણ અનુચ્છેદને આપણે સ્કીપ ન કરી શકીએ. ભાગ્ય જેવું પેપર હશે કે જેમાં બંધારણ ઠીકઠાક પ્રમાણમાં પૂછવામાં આવતું હોય અને મૂળભૂત અધિકારમાંથી સવાલ ન પૂછવામાં આવતો હોય, એવું લગભગ ક્યારેક જ બનતી ઘટના હોય. તો મૂળભૂત અધિકારના બધા જ અનુચ્છેદને આપણે મસ્ત રીતે કરી દેવાના. જેમ કે 12 નંબરમાં રાજ્યની વ્યાખ્યા, 13 નંબરમાં કાયદાની વ્યાખ્યા, 14 નંબરમાં કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, 15 નંબરમાં લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ, ધર્મના આધારે ભેદભાવ સામે રક્ષણ, 16 નંબરની અંદર લખવામાં આવે છે જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા, 17 નંબરમાં અસ્પૃશ્યતા નિવારણ, 18 નંબરમાં ઇલકાબનો અંત. 19 નંબરથી સ્વતંત્રતાના અધિકાર શરૂ થાય. 19 નંબર મોટો હાસીડો રહેલો છે. 19(1) એમાં લખે છે વાણી અભિવ્યક્તિ. 19(1)(2) શાંતિપૂર્વક હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા. ત્યાર પછી સંઘ અથવા મંડળ બનાવવાની સ્વતંત્રતા. દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા. અને 19(1)(g) દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરવાની સ્વતંત્રતા. 20 નંબરમાં લખવામાં આવે છે ગુના સંબંધી રક્ષણનો અધિકાર અથવા જેને કહેવાય દોષ સિદ્ધિ સામે રક્ષણનો અધિકાર. 21 નંબર જેમાં લખવામાં આવે છે જીવન જીવવાનો અધિકાર. 21 એમાં શું લખે છે? શિક્ષણનો અધિકાર. ત્યાર પછી 22 નંબર ધરપકડ અને અટકાયત સંબંધી રક્ષણનો અધિકાર. 23 નંબરમાં શોષણ વિરોધી અધિકાર શરૂ થાય છે. બળજબરીપૂર્વકની મજૂરી અને દેહ વ્યાપાર સામે રક્ષણ. 24 નંબર જે ખૂબ અગત્યનો છે, બાળ મજૂરી સામે રક્ષણ. ત્યાર પછી 25 નંબરથી ધાર્મિક બાબતોના અધિકાર શરૂ થાય છે. જેમ કે 25 નંબરમાં અંતઃકરણપૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ, પ્રચારનો અધિકાર. 26 નંબરમાં લખવામાં આવે છે કે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો, તેનો વહીવટ કરવાનો અધિકાર. 27 નંબરમાં લખવામાં આવે છે કર સંબંધી રક્ષણનો અધિકાર. 28 નંબરમાં શું લખે છે કે ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા સંબંધી રક્ષણનો અધિકાર. 29-30 નંબરની અંદર મુખ્યત્વે લઘુમતી સંબંધી બાબતની ચર્ચા કરવામાં આવી. 29 નંબરમાં લખવામાં આવે છે લઘુમતી લોકોનું હિતોનું રક્ષણ, જેમાં ભાષા, ધર્મ અને લિપિના આધારે ભેદભાવ સામે પ્રતિબંધની વાત કરી. 30 નંબરમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર આપ્યો. 31 નંબર જે મિલકતનો અધિકાર રહેલો હતો, જેને મોરારજીભાઈ દેસાઈની સરકારે 44 નંબરના બંધારણીય સુધારો 1978 દ્વારા રદ કર્યું. 32 નંબર બંધારણીય ઇલાજનો અધિકાર. અને 32 નંબરમાં જે રીટ કરવાની વાત કરી છે, કેટલા પ્રકારની રીટ હોય છે? 5 પ્રકારની. કઈ કઈ હોય છે? બંધી પ્રત્યક્ષીકરણ, પરમ આદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેક્ષણ અને અધિકાર પ્રોત્સાહન. 33 નંબરમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જે સુરક્ષા સાથે સંકળાયેલ કર્મચારી હોય એમના અધિકાર ઉપર સંસદ કાયદો બનાવી નિયંત્રણ મૂકી શકશે. અને 34 નંબર જેમાં લખવામાં આવે છે માર્શલ લો સંબંધી જોગવાઈ. અને 35 નંબરમાં લખે છે કે મૂળભૂત અધિકાર માટે કાયદો બનાવવાની સત્તા કોની પાસે રહેશે? સંસદ પાસે રહેશે. તો મને હજી યાદ છે ને મિત્રો? તો મૂળભૂત અધિકાર માટેના અનુચ્છેદ ખૂબ જ અગત્યના છે, એને કંઠસ્થ કરવા જરૂરી છે. અહીં આગળ 17 નંબર છે અસ્પૃશ્યતા નિવારણ.
બીજું કે અસ્પૃશ્યતાની જે વાત કરવામાં આવી છે તો એની વ્યાખ્યા ભારતીય બંધારણમાં નથી. અસ્પૃશ્યતા કોને ગણાય એની વ્યાખ્યા ભારતીય બંધારણમાં નથી. પણ હા, એટલું યાદ રાખીએ કે જે તે સમયે અસ્પૃશ્યતાના આધારે જેટલા પણ ભેદભાવ કરવામાં આવતા હતા એ તમામ પ્રકારના ભેદભાવને પ્રતિબંધિત કરવામાં આવે છે. અસ્પૃશ્યતા નિવારણ માત્ર લખી દેવાથી એનું પાલન ન થાય એના માટે સંસદે કાયદો બનાવવો પડે અને એ કાયદો સરકારે બનાવ્યો વર્ષ 1989માં પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ 1990થી એનો અમલ શરૂ થયેલો. એના પછી ખૂબ સરસ મજાનો સવાલ રહેલો છે કે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના જે સૌથી સિનિયર સભ્યો હોય એ અધ્યક્ષતા કરે, જેને આપણે કહીએ છીએ પ્રોટેમ સ્પીકર. તો ફ્રાન્સમાંથી શીખેલી પરંપરા છે, સૌથી વરિષ્ઠ વ્યક્તિને ત્યાં આગળ અધ્યક્ષતા સોંપવામાં આવે અને જ્યાં સુધી અધ્યક્ષની પસંદગી અથવા ચૂંટણી ન થાય ગૃહ દ્વારા ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર કામગીરી કરે. સૌથી પહેલી કામગીરી હોય ગૃહમાં હાજર સભ્યોને શપથ લેવડાવવાની. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશ પાસેથી સ્વીકારવામાં આવ્યો છે? બ્રિટન, સ્વીડન, રશિયા અને શ્રીલંકા. તો આપણને એક તો ખ્યાલ જ આવે કે શ્રીલંકા તો પહેલાં આવે જ નહીં. એક તો આપણને એમને ખ્યાલ આવે તો બ્રિટનમાંથી એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ લીધેલો છે, સિંગલ સિટીઝનશીપ. અચ્છા, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એકલ નાગરિકતાની વાત કરી છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એકલ નાગરિકતા સંબંધી જોગવાઈ રહેલી છે? કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ નંબર 9. અનુચ્છેદ નંબર 9ની અંદર એકલ નાગરિકતા સંબંધી જોગવાઈ છે. ત્યાર પછી ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે? 49, 320, 39 અને 22 નંબર. હવે તમને પહેલાં તો જો એ ખ્યાલ આવી જાય ને કે આ ડીપીએસપીને લગતી બાબત છે, ડીપીએસપીને લગતી બાબત હોય તો 320 તો ક્યારેય ન આવે, એ તો કન્ફર્મ છે. ત્યાર પછી અનુચ્છેદ 22 તો આવે જ નહીં, મૂળભૂત અધિકારની બાબત છે, તો 50-50 તો એમને એમ થઈ ગયું. અને 39 નંબરની અંદર તો ઘણા 6 જેટલા અનુચ્છેદ રહેલા છે. અહીં આગળ રાઈટ આન્સર આવશે 49. દોસ્તો ખાસ યાદ રાખવાનું કે પોલીસ ભરતી માટે મૂળભૂત અધિકાર અને ડીપીએસપીમાં જેટલા અનુચ્છેદ લખવામાં આવ્યા છે એ બધા જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે અને એમાં કોઈ પણ અનુચ્છેદને સ્કીપ ન કરી શકાય. બધા જ અનુચ્છેદને કંઠસ્થ કરવા જરૂરી છે. ત્યાર પછી રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે? હવે આનાથી સહેલો સવાલ ન પૂછાય. અને 2014ના પેપર નથી, 2024-25ના સવાલ રહેલા છે. તો 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે. કયા દેશમાંથી પ્રેરણા લીધેલી છે? આયર્લેન્ડમાંથી પ્રેરણા લીધેલી છે. અને અનુચ્છેદ નંબર 80 અને એમાં પેટા અનુચ્છેદ 3ની અંદર આ પ્રકારની જોગવાઈ રહેલી છે કે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા નામના ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ નિમણૂક આપશે. બીજી બાબત એ રહેલી છે કે રાષ્ટ્રપતિ જેમ રાજ્યસભાની અંદર નિમણૂક આપે એ જ રીતે રાજ્યપાલ કયા ગૃહની અંદર નિમણૂક કરી શકે? વિધાન પરિષદમાં નિમણૂક કરી શકે. અને વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય? 1/6 સભ્યોની નિમણૂક થાય. ત્યાં આગળ પર્ટિક્યુલર કોઈ અંક રહેલો નથી. એના પછી આપણે વાત કરીએ નિશાને પાક અને ભારત રત્ન મેળવનાર એકમાત્ર વડાપ્રધાન કોણ રહેલું છે? મોરારજીભાઈ દેસાઈ. તો જ્યારે આપણે એક અનુચ્છેદનો અભ્યાસ કરેલો તો અનુચ્છેદ નંબર 18, જો તમને યાદ આવે તો અનુચ્છેદ નંબર 18ની અંદર આ વિગત આપણે લખેલી હતી કે ભારત રત્ન અને નિશાને પાક મેળવનાર એકમાત્ર વ્યક્તિ રહેલા છે મોરારજીભાઈ દેસાઈ. મોરારજીભાઈ દેસાઈનું જે સમાધિ સ્થળ છે એનું શું નામ રહેલું છે? અભય ઘાટ. મોરારજીભાઈ દેસાઈ 1977માં સૌથી પહેલાં ગુજરાતી, સૌથી પહેલાં બિન કોંગ્રેસી વડાપ્રધાન બનનાર વ્યક્તિ છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ લોકસભા દ્વારા પસાર થયેલો નાણાં ખરડો રાજ્યસભાને પ્રાપ્ત થાય ત્યારથી કેટલા દિવસમાં લોકસભાને પુનઃ મોકલવાનું રહે છે? 14 દિવસ. મતલબ લોકસભાની અંદરથી પસાર થઈ જાય, રાજ્યસભાની પાસે માત્ર 14 દિવસનો ટાઈમ હોય. 14 દિવસની અંદર રાજ્યસભા માત્ર ભલામણ કરી શકે, એને નકારી ન શકે, નામંજૂર ન કરી શકે. નાણાં ખરડાને સંસદમાંથી પસાર કરવાની પ્રક્રિયા ઝડપથી હું ભૂલી જાઉં છું. રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લઈ માત્ર લોકસભામાં માત્ર નાણામંત્રી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવે, 3 વાંચનમાંથી પસાર થાય. જેવો આ ખરડો રાજ્યસભાની અંદર જાય તો પેલું સર્ટિફિકેટ કોણ આપે કે આ નાણાં બિલ છે? લોકસભાના અધ્યક્ષ એના માટે સર્ટિફિકેટ આપે. ત્યાર પછી રાજ્યસભાની અંદર માત્ર 14 દિવસનો ટાઈમ હોય, સંયુક્ત બેઠક ક્યારેય આવતી નથી. અચ્છા, નાણાં બિલ જ્યારે રાષ્ટ્રપતિની પાસે જાય તો રાષ્ટ્રપતિ પાસે કઈ ઓપ્શન હોય? કાં તો મંજૂરી આપે, કાં તો ના મંજૂર કરે, કાં તો પોકેટ વીટોનો ઉપયોગ કરે. નાણાં બિલના કેસમાં રાષ્ટ્રપતિની પાસે એક જ ઓપ્શન નથી હોતો. અને કયો ઓપ્શન ન હોય?
પુનઃ વિચાર માટે મોકલી શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓને શું લાગતું હોય છે કે રાષ્ટ્રપતિએ પહેલાં હા પાડી તો છેલ્લે પણ હા પાડતા હોય, તો એ ખોટી બાબત રહેલી છે. નાણાં બિલના કેસમાં રાષ્ટ્રપતિ નામ મંજૂર પણ કરી શકે, પોકેટમાં પણ મૂકી શકે, ખાલી એક જ બાબત ન કરે, પુનઃ વિચાર માટે મોકલી શકતા નથી. એના પછી આપણે આગળ વાત કરીએ. આ પણ ખૂબ જ સહેલો સવાલ રહેલો છે. ભારતીય બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ રહેલા હતા? જે.બી. કૃપલાણી રહેલા હતા. ભારતમાં સામુદાયિક વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયેલો હતો? જ્યારે પંચાયતી રાજનો પહેલો લેક્ચર આપણે લીધેલો એ સમય દરમિયાન આ બાબતની ચર્ચા આપણે કરેલી કે વર્ષ 1952ની અંદર સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત જવાહરલાલ નહેરુ કરે છે. સામુદાયિક વિકાસ કાર્યક્રમ માટેની ભલામણ કઈ વ્યક્તિ કરેલી હતી? કનૈયાલાલ મુનશી. અને સામુદાયિક વિકાસ કાર્યક્રમ માટે જે ફંડ આવ્યું હતું એ ક્યાંથી આવ્યું હતું? વર્લ્ડ બેંક પાસેથી ફંડ આવ્યું હતું. તો ગ્રામીણ ક્ષેત્રની અંદર લોકોને રોજગાર દેવા માટે સૌથી પહેલો મોટો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એનું નામ હતું સામુદાયિક વિકાસ કાર્યક્રમ. એના પછી આપણે આગળ વાત કરીએ. જિલ્લા આયોજન સમિતિની રચનાની જોગવાઈ ભારતના કેટલામાં સુધારાથી દાખલ કરવામાં આવી? આ જે જિલ્લા આયોજન સમિતિ રહેલી છે એમાં ભલે શબ્દમાં જિલ્લો આવે છે, પરંતુ 73 નંબરના બંધારણીય સુધારા દ્વારા આની રચના નથી કરવામાં આવેલી. અને આ અગાઉની પરીક્ષામાં અનેક વખત પૂછાયેલો સવાલ છે. જિલ્લા આયોજન સમિતિની જ્યારે વાત આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે 74મો બંધારણીય સુધારો વર્ષ 1992 જેને નગરપાલિકા અધિનિયમ તરીકે ઓળખવામાં આવે એના માધ્યમથી જિલ્લા આયોજન સમિતિની રચના કરવામાં આવી. ત્યાર પછી જ્યારે તમને આનો અનુચ્છેદ પૂછવામાં આવે તો યાદ રાખવાનું કે 243 ZD જિલ્લા આયોજન સમિતિની અંદર તમને માળખું પૂછવામાં આવે તો યાદ રાખીએ કે એક એમાં અધ્યક્ષ હોય, ત્યાર પછી જિલ્લા આયોજન સમિતિમાં એક ઉપાધ્યક્ષ હોય અને ત્યાર પછી એમાં સભ્યો રહેલા હોય. અધ્યક્ષ તરીકે જિલ્લા આયોજન સમિતિમાં કોણ કામ કરે? તો જિલ્લાના પ્રભારી મંત્રી કામ કરે, જેને પ્રભાર સોંપેલો હોય મુખ્યમંત્રી તરફથી. તો પ્રભારી મંત્રી જિલ્લા આયોજન સમિતિમાં અધ્યક્ષ હોય. ઉપાધ્યક્ષની અંદર કોણ હોય? તો જિલ્લા પંચાયતના જે અધ્યક્ષ હોય, જિલ્લા પંચાયતના અધ્યક્ષ એ ઉપાધ્યક્ષ હોય. સભ્યોની અંદર દોસ્તો ચૂંટાયેલા સભ્ય પણ હોય અને નિમાયેલા સભ્યો હોય. ચૂંટાયેલા હોય અને સાથે નિમાયેલા સભ્ય પણ હોય. તમે યાદ રાખો કે જિલ્લા આયોજન સમિતિનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારનો સંયુક્ત રીતે વિકાસ કરવો હોય તો કેમ કરી શકાય. મ્યુનિસિપાલિટીના સભ્યો પણ હોય અને પંચાયતના સભ્યો પણ ભેગા મળીને કામ કરશે. સામાન્ય રીતે શું થાય કે માત્ર શહેરી બાબતનો વિકાસ કરવો હોય તો મ્યુનિસિપાલિટી જવાબદાર હોય, માત્ર ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો જિલ્લા પંચાયત જવાબદાર હોય. પણ જ્યારે સંયુક્ત રીતે બંને ક્ષેત્રના વિકાસ માટે યોજના બનાવી હોય તો એના માટે સમિતિ કામ કરે છે, જિલ્લા આયોજન સમિતિ. તો હવે ચૂંટાયેલા સભ્યો ક્યાંના હોય? તો કે મ્યુનિસિપાલિટીના હોય અને જિલ્લા પંચાયતના પણ હોય. પણ એટલું ચોક્કસ છે કે ચૂંટાયેલા સભ્યો હોય એની સંખ્યા વધારે હોય, 3/4. એનો અર્થ એ થાય કે જો 4 સભ્ય લેવાના હોય, 4 સભ્ય, એમાંથી ચૂંટાયેલા સભ્ય કેટલા હોવા જોઈએ? 3. અને બાકીના 1/4 સભ્ય ક્યાંથી હોય છે? નિમાયેલા. તો જો ટોટલ 4 સભ્ય લેવાના થાય એમાંથી 3 સભ્ય ચૂંટાયેલા હોય અને બાકીનો 1 સભ્ય ક્યાંથી હોય છે? નિમાયેલો હોય, નિમણૂક પામેલો. તો આખા સમગ્ર વિસ્તારમાંથી જે અલગ અલગ ક્ષેત્રના નિપુણ વ્યક્તિ હોય એને બોલાવી શકે. આટલી વિગત તમારે યાદ રાખવાની છે. જિલ્લા આયોજન સમિતિની જ્યારે વાત આવે તો સૌથી પહેલા બંધારણીય સુધારો કયો યાદ આવે? 74 નંબરનો. અનુચ્છેદ કયો યાદ આવે? 243 ZD. અધ્યક્ષ તરીકે કોણ હોય છે? પ્રભારી મંત્રી. ઉપાધ્યક્ષમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોય અને સભ્યોની અંદર ચૂંટાયેલા કેટલા હોય? 3/4 અને નિમાયેલા હોય છે 1/4. એના પછી નીચેનામાંથી કયા શબ્દનો ઉલ્લેખ ભારતીય બંધારણના આમુખમાં કરવામાં આવેલ નથી? અહીંયા આગળ છે નથી. તો ન્યાય તો રહેલા છે 3 પ્રકારના: આર્થિક, સામાજિક, રાજકીય ન્યાય. ન્યાય સંગતતા શબ્દ કોઈ જગ્યાએ ઉલ્લેખિત નથી. સ્વતંત્રતા 5 પ્રકારની હોય: વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. સમાનતા 2 પ્રકારની હોય: તક અને દરજ્જાની સમાનતા. એના પછી આપણે દોસ્તો આગળ વાત કરીએ. મૂળભૂત અધિકારોના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. હવે અહીંયા આગળ તમને જે 4 અલગ અલગ વિધાન આપવામાં આવ્યા છે એમાંથી થોડી તર્ક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. બેઠે બેઠી વિગત રહેલી નથી. સૌથી પહેલી જે વાત કરવામાં આવે છે કે ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સંપૂર્ણ છે. તો આપણે સંપૂર્ણ એમ ના બોલી શકીએ. એનું કારણ છે કે ડીપીએસપીની અંદર જેટલા અધિકાર આપણને આપવામાં આવ્યા છે ડીપીએસપીમાં, એ આગળ જતાં સરકાર ભવિષ્યમાં આપણને આપશે એવી વાત છે. હજુ સુધી બધા જ ડીપીએસપીમાં રહેલા અધિકાર આપણને મળવા લાગ્યા નથી. બીજી બાબત એ રહેલી છે કે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો તેમને બહુમતીના અત્યાચાર સામે રક્ષણ આપે છે. હવે તમે મૂળભૂત અધિકારમાં 12 થી લઈને 35 સુધીની અંદર તમે બધા જ અધિકારનો
તમે અભ્યાસ કરો તો તમને એવું ચોક્કસ ખ્યાલ આવે કે 29 નંબર અને 30 નંબરની અંદર લઘુમતીઓને અધિકાર આપવામાં આવ્યા છે. લઘુમતીઓને એવા અધિકાર આપ્યા છે કે ભાષા એમની જાળવી શકે, એમનો ધર્મ જાળવી શકે, એમની લિપિ જાળવી શકે અને એમની સાંસ્કૃતિક જે બાબત હોય એને જાળવી રાખવાનો અધિકાર ચોક્કસથી એમની પાસે છે. પણ એમાં કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ બિલકુલ નથી સ્પષ્ટપણે કે બહુમતીના અત્યાચાર સામે એને રક્ષણ આપવામાં આવે છે, એવી કોઈ વાત નથી. ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો ન્યાયી નથી. અહીંયા આગળ જે લખવામાં આવે છે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકાર ન્યાયી છે, અહીંયા આગળ એમ કહે છે કે સાચું વિધાન પસંદ કરો તો આપણે આ ડી ઓપ્શન પસંદ કરવાનું એનું કારણ છે. તમે વિચારો કે મૂળભૂત અધિકારમાં જે વિગત આપવામાં આવી છે એ કદાચ માનો કે આપણને ન મળે તો આપણે એની કોર્ટમાં ચેલેન્જ કરી શકીએ. અધિકાર આપણને ન મળે તો ચેલેન્જ કરી શકીએ કે નહીં? સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. કયા અનુચ્છેદ મુજબ જઈ શકીએ? 32 મુજબ. અને હાઈકોર્ટમાં જવું હોય તો અનુચ્છેદ 226 મુજબ જઈ શકીએ. તો આપણે ન્યાય મેળવી શકીએ કે ન મેળવી શકીએ? મતલબ કે કોર્ટ તરફથી મૂળભૂત અધિકાર એનફોર્સિએબલ છે, મતલબ એનો અમલ કરાવી શકાય તો આપણે કહી શકીએ કે હા, માનો કે અધિકારમાં રહેલી વિગત ન મળે તો આપણને ન્યાય થઈ શકે, આપણને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ તરફથી ન્યાય આપવામાં આવે. તો આ જે છેલ્લો વિધાન છે એ આપણે સાચું રાખવાનું. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવાનો હેતુ ખાલી જગ્યા સ્થાપિત કરવાનો હતો. અહીંયા આગળ જે સવાલ પૂછવામાં આવ્યો ને એ જીપીએસસીમાં અગાઉ પૂછવામાં આવેલો બેઠો સવાલ રહેલો છે, બેઠો સવાલ છે. તમે કોઈ પણ પરીક્ષામાં એવું ધારીને ચાલો કે લગભગ 20 થી 25% સવાલ એવા જ હોય છે કે જે અગાઉની પરીક્ષામાં કંઈક ને કંઈક પૂછવામાં આવ્યું હોય, ખાલી માત્ર શબ્દમાં ફેરફાર કરી નાખે. તો અહીંયા આગળ સામાજિક લોકશાહી, રાજકીય લોકશાહી, ગાંધીવાદી લોકશાહી કે સામાજિક અને આર્થિક લોકશાહી, તો અહીંયા આગળ રાઈટ આન્સર રહેલો છે સામાજિક અને આર્થિક લોકશાહી. સામાજિક અને આર્થિક લોકશાહી માટે ડૉક્ટર B.R. આંબેડકરે કહેલું હતું કે ડીપીએસપીમાં જે અધિકાર આપવામાં આવ્યા છે એનો મૂળ ઉદ્દેશ રહેલો છે કે સામાજિક અને આર્થિક રીતે લોકશાહી સ્થાપિત કરવી, સમાજના નબળા વર્ગ માટે થઈને લોકશાહી સ્થાપિત કરવી અને આર્થિક રીતે જે નબળા વર્ગ હોય એના માટે ઉત્થાન કરવું. જેમ કે 39 નંબરની અંદર સ્પષ્ટ રીતે વાત કરવામાં આવી છે કે સરકાર એવો પ્રયાસ કરશે કે ધનનો અહિતકારી સંગ્રહ ન થાય. ત્યાર પછી ભૌતિક સંસાધનનું નિયંત્રણ સરકાર એવી રીતે કરશે કે આખા સમૂહનું હિત થાય. એવું ન થવું જોઈએ કે સમાજની અંદર મુઠ્ઠીભર વ્યક્તિની પાસે બહુ બધી જમીન હોય અને ઘણા બધા વ્યક્તિ પાસે મુઠ્ઠીભર જમીન રહે, એવી રીતે ન થવું જોઈએ. તો આર્થિક લોકશાહી સ્થાપિત કરવા માટે અહીંયા પ્રયાસ કરવાની વાત છે. અને એ જ રીતે સામાજિક રીતે જે નબળા વર્ગ છે એમના ઉત્થાન માટે આમાં ઘણી વિગત લખવામાં આવેલી છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે બી. ત્યાર પછી ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો શા માટે ઉમેરવામાં આવી હતી? ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજ શા માટે ઉમેરવામાં આવી? હવે મૂળ બંધારણમાં તો હતી જ નહીં. મૂળભૂત ફરજ ક્યારે ઉમેરવામાં આવી? 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા 51A નામનો એક અનુચ્છેદ મૂક્યો અને ભાગ નંબર 4 કેપિટલ એ ઉમેર્યો. સ્વર્ણસિંહની સમિતિની ભલામણ હતી અને મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી. તો મૂળભૂત અધિકારને વધુ અસરકારક બનાવવા, રાષ્ટ્ર વિરોધી, વિધ્વંસક અને ગેરબંધારણીય ગતિવિધિઓને રોકવા, મૂળભૂત અધિકારો કરતા નિર્દેશક સિદ્ધાંતોને પ્રાથમિકતા આપવા કે ઉપરોક્ત તમામ ઉદ્દેશો પ્રાપ્ત કરવા. હવે એક રીતે તમે સમજો કે અહીંયા આગળ આ રાઈટ આન્સર આ તો આવે છે, તો એમને પહેલી નજરે આપણને ખ્યાલ આવે. કેમ કે મૂળભૂત ફરજની અંદર એક ફરજ લખવામાં આવેલી છે કે તમામ લોકોને એ સૂચવવામાં આવે છે, તમામ લોકોની ફરજ આપવામાં આવે છે કે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની દરેક નાગરિકની ફરજ છે. તો એના પરથી આપણને ખ્યાલ આવે કે રાષ્ટ્ર વિરોધી જે તત્વ રહેલા હોય, જે આતંકવાદી હોય, નક્સલવાદી હોય, એને સંબોધીને શું કહે છે કે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું છે. આ તો આવે જ. સાથે મૂળભૂત અધિકાર જે હોય ને એને વધુ અસરકારક બનાવી શકાય. એનું કારણ એ રહેલું છે કે માત્ર અધિકાર આપવામાં આવે એનાથી કામ ન થાય, માત્ર અધિકારથી કામ ન થાય, સામે ફરજ પણ હોવી જોઈએ. તો મૂળભૂત અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુ રહેલી છે. અને મૂળભૂત ફરજથી અહીંયા આગળ મૂળભૂત અધિકારો કરતા નિર્દેશક સિદ્ધાંતને પ્રાથમિકતા આપવામાં આવે એવું સ્પષ્ટપણે દેખાતું નથી. પણ આ બે તો ઓલરેડી આવી રહ્યા છે ને એટલા માટે વધુ અસરકારક જવાબ શું થાય? ડી. જ્યારે આપણે કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરીએ તો એ સમય દરમિયાન એક્ઝેક્ટ આન્સર આવતો હોય 4 ઓપ્શનમાંથી એવું જરૂરી નથી બનતું પરીક્ષાની અંદર. ઘણા સવાલોને ટ્વિસ્ટ કરવા માટે થઈને એવા ઓપ્શન બનાવ્યો હોય કે એક્ઝેક્ટ સચોટતાથી આન્સર ના આપી શકીએ. તો એ સમય દરમિયાન આપણે વિવેક બુદ્ધિથી આન્સર મેળવી શકીએ. તો રાઈટ આન્સર આવશે ડી. એના પછી ભારતના રાષ્ટ્રપતિને કેન્દ્ર રાજ્યના નિશ્ચિત નાણાકીય સંબંધો અંગે ભલામણ કોણ કરે છે?
અહીં આગળ કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધ માટે નીચેનામાંથી ભલામણ કોણ કરે છે એવો સિમ્પલ સવાલ પૂછવામાં આવ્યો કે નાણામંત્રી, આયોજન પંચ, નાણાં પંચ અને ભારતીય રિઝર્વ બેંક. પહેલી વસ્તુ આયોજન પંચ તો ન જ આવે, એ એમને ખ્યાલ આવી ગયો આપણને. આયોજન પંચ તો રહ્યું જ નથી. હવે એની જગ્યાએ શું આવી ગયું? નીતિ આયોગ આવી ગયું 1 જાન્યુઆરી 2015થી. તમને દોસ્તો ખ્યાલ હશે કે નાણાં પંચની રચના ભારતીય બંધારણમાં અનુચ્છેદ 280 મુજબ થાય છે. નાણાં પંચની મુખ્ય કામગીરી શું હોય? તો નાણાં પંચની મુખ્ય કામગીરી એ હોય છે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કર આવકની વહેંચણી કરવા માટે ભલામણ આપે છે કે નહીં, કે કેન્દ્ર સરકાર આટલો ટેક્સ ઉઘરાવે એમાંથી રાજ્ય સરકારને ગ્રાન્ટ કેટલી આપવી જોઈએ એના માટે સિદ્ધાંત એ સરકારને આપે છે. અત્યારે હાલમાં કેટલામાં નાણાં પંચને મંજૂરી મળી છે? 16માં નાણાં પંચને. કોની અધ્યક્ષતામાં છે? અરવિંદ પનગડિયાની અધ્યક્ષતામાં. અને 16માં નાણાં પંચની જે કંઈ ભલામણ હશે એનો અમલ કઈ તારીખથી થશે? 1 એપ્રિલ 2026થી ક્યાં સુધી થશે? 31 માર્ચ 2031 સુધી. તો નાણાં પંચ અહીં આગળ ભલામણ કરશે રાષ્ટ્રપતિને. એના પછી ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના વાર્ષિક ઓડિટ અહેવાલ સંસદ સમક્ષ કોના દ્વારા રજૂ કરવામાં આવે? તો રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરવામાં આવે. કેગ સાથે સંબંધિત 148, 149, 150 અને 151 આ 4 મહત્વપૂર્ણ અનુચ્છેદ રહેલા છે. ક્લાસ 3ની પરીક્ષામાં અત્યાર સુધી માત્ર 148માંથી સવાલ નીકળતા. હવેની પરીક્ષાઓમાં 148થી 151માંથી ગમે ત્યાંથી સવાલ પૂછાય છે. 148માં કેગ સંબંધી જોગવાઈ છે. 149ની અંદર એમની ફરજ આપવામાં આવેલી છે. 150ની અંદર લખવામાં આવે છે કે સરકારી હિસાબ કિતાબ કયા ફોર્મેટમાં રાખવા જોઈએ, સરકારી હિસાબ કિતાબ કયા ફોર્મેટમાં રાખવા જોઈએ. અને 151માં લખવામાં આવે છે કે કેગ કેન્દ્ર સરકાર સંબંધી જે અહેવાલ હોય એ કોને સુપરત કરશે? તો કે એ અહેવાલ સુપરત કરશે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ એને કઈ જગ્યાએ મુકાવશે? સંસદમાં. અને રાજ્ય સરકાર સંબંધી રિપોર્ટ હોય રાજ્યપાલને આપે અને રાજ્યપાલ એને રાજ્યના વિધાનમંડળની અંદર મુકાવશે. તો 151 નંબરની અંદર આ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. દોસ્તો એના પછી આપણે આગળ વાત કરીએ. કેટલામો બંધારણીય સુધારો મહિલાઓને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત આપવાની જોગવાઈ કરે છે. અહીંયા આગળ જે સૌથી લેટેસ્ટ બંધારણીય સુધારો થયો છે એ છે 106 નંબરનો બંધારણીય સુધારો. મતલબ એક વિગત તો એમને ખ્યાલ આવ્યો કે 107 નંબરનો સુધારો તો અત્યાર સુધી થયો જ નથી મિત્રો. તો એ તો આવે જ નહીં. મતલબ ઓપ્શન બનાવવા માટે કંઈક તો મૂકી દેવું પડે. તો એક ઓપ્શન એ રીતે બનાવી નાખ્યો. 106 નંબરનો બંધારણીય સુધારો. અને એ બંધારણીય સુધારો કરવા માટે જે બિલ સંસદમાં રજૂ કરવામાં આવેલું તો એનું નામ શું હતું? નારી શક્તિ વંદન બિલ. આમ કંઈક સાંભળેલું લાગે કે નહીં? હા તો પડો. નારી શક્તિ વંદન બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થયું. જ્યારે બંધારણીય સુધારો થઈ ચૂક્યો ત્યારે એક અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો 334 કેપિટલ એમ, જેમાં લખવામાં આવ્યું છે કે લોકસભાની અંદર અને દરેક રાજ્યની વિધાનસભાની અંદર મહિલાઓ માટે 33% રિઝર્વેશન આપવામાં આવશે. અહીંયા આગળ જે શબ્દ મૂકવામાં આવ્યો છે એ ડાઉટફુલ છે. રાજ્યસભા એ પરોક્ષ રીતે ચૂંટાઈ આવતું ગૃહ હોય છે અને રાજ્યસભા પરોક્ષ રીતે ચૂંટાઈ આવતું ગૃહ હોય એટલે એમાં એક પણ વર્ગ માટે રિઝર્વેશન હોતું નથી. તો આ ડાઉટફુલ શબ્દ એમણે મૂકી દીધો છે. પણ તેમ છતાં 106 નંબરનો બંધારણીય સુધારો એ માન્ય આપણે જવાબ રાખવાનો. અચ્છા, મહિલાઓને 33% જે રિઝર્વેશન આપવાની વાત છે એનો અમલ ક્યારથી થવાનો છે દોસ્તો? કયા વર્ષથી? અનિશ્ચિત છે. મતલબ 2029 એવી રીતે નથી. અને જ્યારથી મળશે ત્યારથી કેટલા વર્ષ માટે મળશે? 15 વર્ષ માટે મળશે. ચલો એના પછીનો સવાલ આપણે જોઈએ. ભારતીય બંધારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિતરણ માટે 3 યાદીઓ રજૂ કરે છે. આ કયા બે અનુચ્છેદ તે વિતરણનું નિયમન કરે છે? કેન્દ્ર અને રાજ્યના સંબંધોનું એક ચેપ્ટર આપણે ભણી ગયા હતા, જેની અંદર શરૂઆતમાં જ આપણે 2 અનુચ્છેદ ભણ્યા હતા, 245 નંબર અને 246 નંબર. 245 નંબરની અંદર એ વાત કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર કાયદો બનાવે, સંસદ કાયદો બનાવે તો કેટલા વિસ્તારમાં લાગુ થાય, અને રાજ્યનું વિધાનમંડળ કાયદો બનાવે તો કેટલા વિસ્તારમાં લાગુ થાય. 245માં એ જોગવાઈ રહેલી છે કે સંસદ જે કાયદો બનાવે એ કાં તો સમગ્ર દેશમાં લાગુ થાય અથવા દેશના ચોક્કસ ભાગમાં લાગુ થાય, અથવા ભારત સરકાર સંસદ જે કાયદો બનાવે એ વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિકોને પણ લાગુ થઈ શકે. અને રાજ્યનો વિધાનમંડળ કાયદો બનાવે એ રાજ્ય પૂરતો સીમિત હોય, રાજ્યના ચોક્કસ ભાગમાં અથવા સમગ્ર રાજ્યની અંદર લાગુ થાય. 246 નંબરમાં લખવામાં આવે છે કે વિષયોની વહેંચણી કરવામાં આવશે અને એ વિષયોની વહેંચણી માટે એક પરિશિષ્ટ રહેલું છે, પરિશિષ્ટ નંબર 7. અચ્છા, હું મને તમે એમ કહી દો કે સંઘ યાદીમાં કેટલા વિષય રહેલા છે? સંઘ યાદીમાં કેટલા વિષય રહેલા છે? 98 વિષય રહેલા છે. પહેલા 100 હતા.
એમાંથી 2 ઘટી ગયા. ત્યાર પછી રાજ્ય યાદીમાં કેટલા વિષય રહેલા છે? રાજ્ય યાદીમાં 61 હતા, એમાંથી ઘટી અને હવે થઈ ગયા 59. અને સંયુક્ત યાદી જેની અંદર કેટલા વિષય રહેલા છે? તો એમાં 52 જેટલા વિષય રહેલા છે. અચ્છા, સંયુક્ત યાદીનો ખ્યાલ કયા દેશમાંથી સ્વીકારવામાં આવ્યો? સંયુક્ત યાદી હોવી જોઈએ આ પ્રકારનો ખ્યાલ કયા દેશમાંથી સ્વીકાર્યો? ઓસ્ટ્રેલિયામાંથી સ્વીકાર કરી અને આ ખ્યાલને ડેવલપ કરવામાં આવેલું છે. અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે શું આવશે? 245, 246. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતીય બંધારણના નીચેનામાંથી કયો ભાગ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને અધિકાર ક્ષેત્ર સાથે સંબંધિત છે? મને એમ કહો આનાથી સહેલો કોઈ સવાલ હોય જ ન શકે. સુપ્રીમ કોર્ટ સંબંધી જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી એવું પૂછે છે. કયા ભાગમાં કરવામાં આવેલી છે? ભાગ નંબર 4, 6, 7, 5 આમાંથી કયો ભાગ આવશે? ભાગ નંબર 5 આવશે. ભાગ નંબર 5 ની અંદર અનુચ્છેદ 124 થી લઈ 147 સુપ્રીમ કોર્ટ સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે. એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચના સ્વતંત્ર નિષ્પક્ષ કાર્યને સુરક્ષિત રાખવા અને સુનિશ્ચિત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે? 324, 26, 304 અને 300. હવે એક વાત તો ખ્યાલ જ આવે કે 304 તો આવે જ નહીં. આ 300 આવે તો કે ના સાહેબ 300 ન આવે. એનું કારણ શું રહેલું છે કે ચૂંટણી પંચ સંબંધી જોગવાઈ ભારતીય બંધારણના ભાગ નંબર 15 ની અંદર અનુચ્છેદ 324 થી ક્યાં સુધી વિગત રહેલી છે? 329 સુધી. તો એમાં આ બે તો ન જ આવે ને. તમે ઘણીવાર માનો કે ખ્યાલ જ નથી કે જવાબ શું આવશે, 4 ઓપ્શન બરોબર નિહાળો ને તોય અમુક અંદાજ તો આવી જ જાય કે આ તો ન જ આવે. શું આવે એ ખ્યાલ નથી, પણ આ તો ન જ આવી એમને ખ્યાલ આવે. હવે આ બેમાં કન્ફ્યુઝન રહેલું છે, 324 કે 326. આ બેમાંથી કયો આન્સર આવશે? 324 આવશે. કેમ કે 326 ની અંદર શું જોગવાઈ રહેલી છે? પુખ્ત વય મતાધિકાર. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 324. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. ભારતમાં સૌપ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રની શરૂઆત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મતલબ આ જે વિગત રહેલી છે, મતલબ ગુરુગ્રામ જવાબ આવશે, પણ કરંટ અફેર સાથે જોડાયેલી વિગત છે. ત્યાર પછી આ જે વિગત રહેલી છે એ પણ કરંટ અફેર સાથે જોડાયેલી છે. આ વિગત ભારતીય બંધારણનો સવાલ નથી. તમે સવાલ વધારવા માટે કંઈક અન્ય વિષયને નાખી દીધા. આપણે વધારે સવાલ નથી કરવાના. ત્યાર પછી અહીં આગળ બંધારણનો સવાલ રહેલો છે કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? આમાંથી શું ઓપ્શન રાઈટ આન્સર આવશે? તાજેતરમાં કેગ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કે સંજય મૂર્તિ. આની પહેલા કોણ હતા? ગિરીશચંદ્ર મુર્મુ હતા. એના પછી સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? કેસી વેણુગોપાલ. મતલબ કરંટ સાથે જોડેલી બાબત આપણે કહી શકીએ. હવે આપણે સમજીએ ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. પંચાયતી રાજ માટે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સૌથી પહેલું વાક્ય છે કે તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? ભારતના તમામ રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ જોવા મળે છે? નહીં, ભારતના તમામ રાજ્યમાં ત્રિસ્તરીય નથી. કેમ કે તમે યાદ કરો, પંચાયતની રચના અંતર્ગત આપણે ભણી ગયા હતા. પંચાયતની રચના અંતર્ગત 243B અંતર્ગત આપણે ભણી ગયા હતા કે જે રાજ્યમાં 20 લાખથી વધુની વસ્તી હોય ત્યાં આગળ ત્રિસ્તરીય, અને જે રાજ્યમાં 20 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં આગળ દ્વિસ્તરીય. તો પહેલું વાક્ય ખોટું છે. તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. મને એમ કહો તો આ સાચું કહેવાય ખોટું કહેવાય? કેવું કહેવાય? ખોટું કહેવાય. કેમ કે તમામ રાજ્યમાં એક સમાન વ્યવસ્થા અનામત માટે રહેલી નથી. એનું કારણ એ રહેલું છે કે એસસી અને એસટી માટે પંચાયતના 3 સ્તરની અંદર વસ્તીના આધારે રિઝર્વેશન મળે છે. વસ્તીના આધારે. તો જે રાજ્યમાં વસ્તી વધુ હોય ત્યાં વધારે રિઝર્વેશન મળે, અને જે રાજ્યમાં ઓછી વસ્તી હોય ત્યાં આગળ ઓછું રિઝર્વેશન મળે. અચ્છા, મહિલાઓ માટે કેટલું રિઝર્વેશન મળે? તો મહિલાઓ માટે એવું કહેવાય છે કે પંચાયતની અંદર 33% ઓછું નહીં તેટલું, પણ જો એના કરતાં વધારે દેવું હોય તો આપી શકે. અને ગુજરાતની અંદર કેટલા પર્સન્ટેજ આપવામાં આવે છે? 50%. ત્યાર પછી ઓબીસી માટે થઈ કેન્દ્ર સરકારે એવું કહેલું કે 10% આપવું હોય તો આપી શકાય, ફરજિયાત નથી. યાદ રાખો, પંચાયતની અંદર તમને પૂછવામાં આવે કે કયા વર્ગ માટે ફરજિયાતપણે રિઝર્વેશન આપવું પડે, તો કે એસસી માટે, એસટી માટે અને મહિલા માટે. ઓબીસી માટે ઓપ્શનલ રહેલું છે કે જો આપવું હોય તો આપી શકાય. બીજી વિગત એ રહેલી છે કે ગુજરાતની અંદર હવેથી ઓબીસી માટે કેટલા પર્સન્ટેજ આપવામાં આવશે? 27% રિઝર્વેશન આપવામાં આવશે. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. મતલબ અહીંયા બંને વિધાન ખોટા રહેલા છે, તો બંનેમાંથી એક પણ નહીં, એ રાઈટ આન્સર આવશે.
ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શો હતો, મતલબ આ એસટીનું પેપર શરૂ થઈ ગયેલું છે. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. જ્યારે આમુખ ભણાવ્યું ને ત્યારે મેં તમને કહેલું કે જે સિદ્ધાંત રહેલા છે ને ક્રમમાં યાદ રાખવાની જરૂર છે, ક્રમમાં. અને નવીન બાબત નથી, જીપીએસસીમાં ઓલરેડી આ સવાલ પૂછાઈ ચૂકેલો છે. ખાલી ફરક શું કર્યો, અહીંયા તારીખ મૂકી દીધી 1 એપ્રિલ 2024ના દિવસે. એટલે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થયું કે મતલબ આ તારીખ શા માટે લખી, તો બસ ટ્વિસ્ટ કરવા માટે તારીખ લખી નાખી. તો તારીખ લખ્યાનાથી કોઈ ફરક પડતો નથી. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચેના પૈકી શામાં સમાવિષ્ટ છે? શેની અંદર છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં. અચ્છા, તમને અનુચ્છેદ પૂછે તો કયો અનુચ્છેદ આવે? કયા અનુચ્છેદમાં જોગવાઈ રહેલી છે કલ્યાણ રાજ્ય માટે? અનુચ્છેદ નંબર 36માં રાજ્યની વ્યાખ્યા. 37માં લખવામાં આવ્યું કે ડીપીએસપીમાં રહેલી વિગતો કોર્ટમાં પડકારી ન શકાય. અને કલ્યાણ રાજ્યની વાત કયા અનુચ્છેદમાં કરેલી છે? 38 નંબર. સુશાસન સંબંધી જોગવાઈ પણ આપણે વાત કરેલી. ત્યાર પછી ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચેના પૈકી શાના આધારે કહી શકાય? ભારતમાં સંસદીય ઢબની શાસન વ્યવસ્થા છે એવું નીચેના પૈકી કયા આધારે કહી શકાય? દ્વિગૃહી સંસદ, સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે, કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહી શકે. હવે એક રીતે જોઈએ ને તો અહીંયા આગળ બધા જ ઓપ્શન એક રીતે સાચા રહેલા છે. તમે સમજો કે ભારતમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા રહેલી છે, લોકસભા, રાજ્યસભા. સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર તો રહેલો છે. બંધારણમાં સુધારો કરવા માટે લોકસભાએ પહેલ કરે, રાજ્યસભા પણ પહેલ કરી શકે. લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે એ વિધાન પણ સાચું રહેલું છે. અને છેલ્લું જે વિધાન છે એ પણ સાચું રહેલું છે. પણ અહીંયા આગળ તમને જે સવાલ પૂછવામાં આવે છે ને એવું નથી કે સંસદીય ઢબની વ્યવસ્થાના લક્ષણ કયા છે, એવી રીતે લક્ષણ નથી પૂછ્યા. તમને શું કીધું કે ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે એવું નીચેનામાંથી કયા આધારે કહી શકાય? મતલબ 4 ઓપ્શનમાંથી એવો કયો ઓપ્શન છે કે જેના આધારે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે ભારતમાં સંસદીય ઢબની શાસન વ્યવસ્થા છે? સંસદીય ઢબની શાસન વ્યવસ્થાનો મતલબ થાય કે સંસદને પાવર રહેલો છે. સરકાર ત્યાં સુધી જ ટકવી જોઈએ જ્યાં સુધી સંસદની અંદર કંઈક બહુમતી હોય, તો જ એને સંસદીય ઢબની શાસન વ્યવસ્થા કહી શકાય. તો સૌથી વધારે સૂટ કરતો જે ઓપ્શન છે એ કયો છે? ડી. મેં તમને હમણાં જ કીધું કે 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવે, કયો સૌથી નજીકનો છે એ ટીક કરવાનું મહત્વ હોય છે. તો કેન્દ્રીય પ્રધાનમંડળ મતલબ કેન્દ્ર સરકાર એ ત્યાં સુધી જ રહી શકે જ્યાં સુધી લોકસભાની અંદર એની પાસે બહુમતી હોય અથવા તો વિશ્વાસ હોય ત્યાં સુધી. તો સંસદનું ચાલે છે, લોકસભાનું ચાલે છે એવું આપણે બોલી શકીએ. એના પછી આગળનો સવાલ આપણે જોઈએ. રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. રાજ્ય વિધાનસભા માટે વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધન કરે તો આ વિધાન સાચું રહેલું છે. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. તો રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે વિધાનસભાનું આપોઆપ વિસર્જન ન થાય દોસ્તો. જો પહેલી વાત એમ રહેલી છે કે જ્યારે દરેક 9 વર્ષ હોય અને એનું પહેલું સત્ર આયોજિત થાય ત્યારે રાજ્યપાલ આવે અને એન્ટ્રી પાડીને જતા રહે, મતલબ સંબોધન કરે. અને સંબોધનમાં શું કરશે? સંબોધનની અંદર સરકારની આગામી સમયની જે નીતિ હોય, પોલિસી હોય એના ઉપર ચર્ચા કરે. જેમ રાષ્ટ્રપતિ કરે એમ રાજ્યપાલે કરે. તો પહેલું વિધાન સાચું રહેલું છે. બીજું વાક્ય આપણને એવું કહે છે કે રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું વિસર્જન થાય. દોસ્તો આ ખોટી વાત છે. વિસર્જન ન થાય, નિલંબન થાય, સસ્પેન્ડ થાય. સસ્પેન્ડ થવું એટલે થોડા સમય માટેની કામગીરીને અટકાવી દેવામાં આવે. હા, માની લો કે રાજ્યની અંદર કોઈ પાર્ટીની પાસે બહુમતી છે જ નહીં સરકાર ચલાવવા માટે, તો 6 મહિનામાં ચૂંટણી કરે અને વિસર્જન કરી વાત અલગ છે. પણ રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે તરત જ વિધાનસભાનું વિસર્જન થાય, ખોટી વાત છે. ત્યાં શબ્દ કયો હોવો જોઈએ? નિલંબન થાય, તો એ સાચી વાત છે. નિલંબન યાની થોડા સમય માટે સસ્પેન્ડ થાય. તો પહેલું વાક્ય સાચું, બીજું ખોટું. તો અહીંયા પૂછ્યું વિધાનો ધ્યાને લ્યો, તો અહીંયા ફક્ત એક જે રહેલું છે એ સાચું રહેલું છે. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો હા, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. તો કે નામ ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રોએ શું હોય છે? રાજ્યસભાના સભાપતિ હોય. તો પહેલું વાક્ય સાચું રહેલું છે, બીજું ખોટું રહેલું છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે. આ સાચું છે? નહીં.
રાષ્ટ્રપતિ જે હોય એ એકેય ગૃહના અધ્યક્ષ તરીકે કામ ન કરે, તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. હવે અહીંયા આગળ આ જે સવાલ લખવામાં આવ્યો ને એ અધૂરું પધૂરું વાક્ય છે, અધૂરું પધૂરું. એક રીતે સાચું છે, એક રીતે ખોટું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જે રહેલી છે લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે, એક રીતે સાચું છે કે લોકસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા એની ચૂંટણી થાય, પણ માત્ર લોકસભાના સભ્યો ન હોય, એની અંદર રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો પણ હોય, દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો પણ રહેલા હોય. તો પહેલું વાક્ય ખોટું છે. કદાચ જો બીજાને સાચું રાખીએ તો ફક્ત 2 આન્સર આવે, કેમ કે લોકસભાના સભ્યો ભાગ તો લે જ છે. અને એક રીતે આન્સર શું આવી શકે કે ઉપરનામાંથી એક પણ નહીં, મતલબ કે માત્ર લોકસભાના સભ્યો ભાગ ન લે તો એ રીતે. તો થોડો આ વિવાદિત બની શકે એવો સવાલ ચોક્કસથી બને, કેમ કે સ્પષ્ટતાનો અભાવ રહેલો છે એટલા માટે. ત્યાર પછી રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે. આ વિધાન સાચું કે ખોટું? સાચું ખોટું? ખોટું. સાચું નથી ને, કેમ કે વડાપ્રધાન ખાલી ભલામણ કરે, નિમણૂક કોણ આપે? રાષ્ટ્રપતિ. તો નિમણૂક વડાપ્રધાન ન કરે. તેઓ રાજ્ય વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે. આ સાચું ખોટું? આ ખોટું. રાજ્યપાલ ક્યાં સુધી કામ કરે? જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. તો અહીંયા આગળ બંને વિધાન ખોટા રહેલા છે, તો બંનેમાંથી એક પણ નહીં, ડી આન્સર આવશે. ત્યાર પછી રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચેના પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવેલા? તો 42 નંબરનો બંધારણીય સુધારો જ્યારે કટોકટી શરૂ હતી ત્યારે કરેલો, મતલબ 39 નંબરનો, 40 નંબરનો, 41 નંબરનો ઇન્દિરા ગાંધીની જ્યારે સરકાર હતી અને દેશમાં આંતરિક અશાંતિના બહાના હેઠળ કટોકટી હતી ત્યારે. અચ્છા, મને એમ કહો કટોકટીનો સમયગાળો શું હતો? તો ઇન્દિરા ગાંધીએ આંતરિક અશાંતિના બહાના હેઠળ જે કટોકટી લગાડી એ વર્ષ 1975માં લગાડી 1977 સુધી રહી. 1975ની અંદર 25 જૂન 1975થી લઈ 21 માર્ચ 1977 સુધી કટોકટી રહેલી હતી. તો એ સમય દરમિયાન 39 નંબર, ત્યાર પછી 40 નંબર, 41 નંબર, 42 નંબર આ બધા સુધારાઓ થયેલા. 44 નંબરનો સુધારો તો મોરારજીભાઈ દેસાઈની સરકારે કરેલો હતો. જ્યારે મોરારજીભાઈ દેસાઈ કટોકટી કાળમાં જેલમાં હતા, બહાર નીકળ્યા, સરકાર બનાવી અને 42 નંબરના સુધારા દ્વારા જેટલા વિવાદિત ફેરફાર કરેલા હતા એ બધાને ઠીક કર્યા હતા. અને એટલા માટે 44 નંબરના બંધારણીય સુધારાને શું કહેવાય? પુનઃસ્થાપન બંધારણીય સુધારો કહેવાય. પુનઃસ્થાપન એટલા માટે કે 42માં સુધારા દ્વારા જેટલી વિવાદિત જોગવાઈ એડ કરી હતી એને મોરારજીભાઈ દેસાઈ ઠીક કરી નાખી એટલા માટે. તો અહીંયા આગળ રાઈટ આન્સર શું આવશે કે માત્ર 42 નંબરનો સુધારો કરેલો તો ફક્ત 1. એના પછી બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. આ મૂળભૂત માળખું, જેને બીજા શબ્દમાં શું કહીએ? મૂળભૂત ઢાંચો કહીએ. અને એ જ રીતે એને અન્ય શબ્દની અંદર શું કહેવાય? બંધારણનું અંતર્નિહિત માળખું કહેવાય. તમારા સિલેબસની અંદર એક શબ્દ રહેલો છે બંધારણનું અંતર્નિહિત માળખું, જે અત્યાર સુધી ક્લાસ 3ની પરીક્ષામાં નહોતું. તો બંધારણના મૂળભૂત ઢાંચા માટે થઈને આપણે વિધાનો ધ્યાને રાખવાના છે. તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી? ના. તેની જોગવાઈ બંધારણના 42માં સુધારાથી કરવામાં આવી તો કે ના? જ્યારે બંધારણનું અંતર્નિહિત માળખું આપણે ભણી ગયા ત્યારે આપણે ચર્ચા કરી હતી કે કેશવાનંદ ભારતી કેસની અંદર ચુકાદાના ભાગરૂપે બંધારણના મૂળભૂત ઢાંચાનો ખ્યાલ ડેવલપ થયેલો. અને ત્યાર પછી જેમ જેમ સુપ્રીમ કોર્ટની પાસે કેસ આવતા ગયા એમ બંધારણના મૂળભૂત માળખાને વધુ ને વધુ ડેવલપ કર્યું. ભારતીય બંધારણમાં એક્ઝેક્ટ કોઈ પણ જગ્યાએ મૂળભૂત માળખાનો શબ્દ લખવામાં આવ્યો નથી અને એક્ઝેક્ટ કોઈ પણ જગ્યાએ સુધારો કરીને પણ લખવામાં આવ્યું નથી. તો અહીંયા આગળ બંને જે વિધાન રહેલા છે એ હળાહળ જૂઠા રહેલા છે, તો બંનેમાંથી એક પણ નહીં. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી. આ ખોટી વાત છે. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલ નથી. આ વિધાન સાચું રહેલું છે. જે ઝાકિર હુસેન કરીને એક રાષ્ટ્રપતિ હતા, ડોક્ટર ઝાકિર હુસેન, એ પદ ઉપર નિધન પામનાર સૌથી પહેલા રાષ્ટ્રપતિ છે. વર્ષ 1967માં બન્યા હતા અને વર્ષ 1969માં એનું અવસાન થયું. તો આ વાત તો ખોટી રહેલી છે. અને હા, રાષ્ટ્રપતિને અત્યાર સુધીમાં કોઈને દૂર નથી કર્યા એ વાતે સાચી રહેલી છે. તો ભારતના એક પણ રાષ્ટ્રપતિ સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી, તો એ વાત ખોટી છે, કેમ કે ડોક્ટર ઝાકિર હુસેનનું નિધન થયું હતું અને એક પણ રાષ્ટ્રપતિને દૂર કર્યા નથી, એ વાત સાચી. તો માત્ર 2 રહેલું છે એ સાચું. એના પછી ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણમાં સંદર્ભમાં ધ્યાને લો.
ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ કઈ જગ્યાએ જોગવાઈ રહેલી છે? અચ્છા, મને એમ કહો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કોઈ જગ્યાએ જોગવાઈ છે? તો કે ના. ડીપીએસપીમાં એક પણ જગ્યાએ જોગવાઈ નથી. ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. આ એ ખોટું રહેલું છે. કેમ કે મૂળભૂત ફરજની અંદર આ વિગત લખવામાં આવી છે. મૂળભૂત ફરજમાં કે દરેક નાગરિકની ફરજ રહેલી છે કે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, સમર્થન કરવું. તો બંને જે વિધાન રહેલા છે ખોટા છે. તો રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી અવિશ્વાસની દરખાસ્ત માટે થઈ નીચેના વિધાનો ધ્યાને લ્યો. અવિશ્વાસની દરખાસ્ત માટે ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. તો પહેલા તો રાજ્યસભાની અંદર ક્યારેય અવિશ્વાસની દરખાસ્ત આવતી નથી. અવિશ્વાસની દરખાસ્ત જેને આપણે શું કહીએ? નો કોન્ફિડન્સ મોશન કહીએ. આ નો કોન્ફિડન્સ મોશન છે એ માત્ર ને માત્ર કયા ગૃહમાં લાવી શકાય? લોકસભામાં. કેમ કે મને એમ કહ્યું સરકાર કઈ પાર્ટીની બને એ કયું ગૃહ નક્કી કરે છે? લોકસભા. લોકસભાની ચૂંટણી નક્કી કરે. તો રાજ્યસભામાં ક્યારેય અવિશ્વાસની દરખાસ્ત આવતી નથી. અચ્છા, મને એમ કહ્યું ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ અવિશ્વાસની દરખાસ્ત લખાયેલી છે? ના, ભારતીય બંધારણના કોઈ અનુચ્છેદમાં સ્પષ્ટતા નથી. પરંતુ લોકસભા નિયમ નંબર 198માં આ સંબંધી જોગવાઈ રહેલી છે. અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે? તો કે વિરોધ પક્ષના નેતા લાવી શકે. વિરોધ પક્ષના ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન હોય તો અવિશ્વાસની દરખાસ્ત આવે. માત્ર લોકસભાની અંદર આવે. અને લોકસભાની અંદર અવિશ્વાસની દરખાસ્ત આવે એટલે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને કહેશે કે તમે આ સમયે વિશ્વાસનો મત હાંસલ કરી દો, તમે ફ્લોર ટેસ્ટ આપી દો, તમારી સાથે લોકસભામાં બહુમતી છે એ સિદ્ધ કરી દો. અને માનો કે સિદ્ધ કરી દે કે મારી પાસે બહુમતી રહેલી છે, તો પછી અવિશ્વાસની દરખાસ્ત છે સુરસુર્યું થઈ ગયું એમ કહેવાય, એ ઓલવાઈ જાય. સરકાર જેમ કામ કરતી હોય કામ કરવા માંડે. પણ માની લો કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો એનો મતલબ થાય કે સરકારે રાજીનામું દેવું પડે. તો આપણે એવું કહી શકીએ કે સમગ્ર રીતે સરકાર લોકસભાને જવાબદાર હોય છે. લોકસભામાં જ્યાં સુધી બહુમતી હોય ત્યાં સુધી સરકાર ટકે, અધરવાઇઝ ન ટકે. તો અવિશ્વાસની દરખાસ્ત અત્યાર સુધી પસાર તો કરાવી. ઘણા વડાપ્રધાન એવા હતા, જેમ કે વીપી સિંહ હતા, ત્યાર પછી અટલ બિહારી વાજપેયી હતા. તો એ બધા અવિશ્વાસની દરખાસ્તનો સામનો નહોતા કરી શક્યા. તો માત્ર જે એક જ વાર છે એ ખોટી વિગત રહેલી છે. તો અહીંયા આગળ બંને વિધાન ખોટા રહેલા છે, ડી. ત્યાર પછી રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. જ્યારે રાજ્ય સરકારનું ચેપ્ટર ભણાવ્યું ત્યારે મેં તમને કહેલું કે 2 મુદ્દા એવા રહેલા છે જેમાંથી સૌથી વધારે સવાલ નીકળે. એક રાજ્યપાલમાંથી, એક વિધાન પરિષદમાંથી. અને બંને ટોપિકમાંથી આગળ સવાલ પૂછવામાં આવી ચૂક્યા. વિધાન પરિષદ માટે આપણે કેટલાક વિધાન ધ્યાનમાં રાખવાના છે કે ભારતના મોટાભાગના રાજ્યમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. આ વિધાન સાચું કહેવાય, ખોટું કહેવાય? ખોટું કહેવાય કે સાચું કહેવાય? ખોટું. શા માટે ખોટું કહેવાય? કેમ કે મોટાભાગના નથી. માત્ર કેટલા રાજ્યમાં છે? 6 રાજ્યમાં. અને 6 રાજ્યના નામ યાદ રાખવા માટે પેલું સૂત્ર કયું રહેલું છે? બેક લાગે તેમ આવું. બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. તો પહેલું વિધાન હળાહળ ખોટું છે. રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. આ વિધાન સાચું રહેલું છે. 1/6 સભ્યોની નિમણૂક થાય તો ફક્ત 2 એ રાઈટ આન્સર આવશે. એના પછી આપણે આગળ વાત કરીએ. દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે, લોકસભાની સભ્ય હોવી જરૂરી છે? હવે મને એમ કહો આમાં રાઈટ આન્સર શું આવશે? 4 ઓપ્શનમાંથી ફક્ત 2 આવશે. બેન તમને શું લાગે છે? 4 ઓપ્શનમાંથી કયો આન્સર આવશે? ભલે ખોટું પડે, આમાં ખબર નહીં પડે કોણ ખોટું જવાબ દઈ ગયો. ને એક્સપ્લેનેશન પછી આમાંથી રાઈટ આન્સર શું આવશે? ડી આઈ થિંક. જયભાઈ સી. ઓકે, હવે તમે સમજો કે અહીંયા આગળ પહેલાં તો એમ કહે છે કે જે શબ્દ લખે છે ને કે રાજ્યસભાની સભ્યો હોવી જરૂરી છે, એ ખોટી વાત છે. એ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. વડાપ્રધાન કે મંત્રી બનવા માટે લાયકાત શું હોય? કે કાં તો લોકસભાના સભ્યો હોય અને કાં તો રાજ્યસભાના. એ રાજ્યસભાના સભ્યો હોવા જ જોઈએ, એ ખોટી વાત છે. લોકસભાની સભ્યો હોવી જરૂરી છે, એ ખોટી વાત છે. તો અહીંયા આગળ બંને વાક્ય ખોટા છે. તો રાઈટ આન્સર શું આવશે? ડી આવશે, કે ઉપરનામાંથી એક પણ નહીં. ત્યાર પછી ભારતની, અચ્છા મને એમ કહો કે જે નિમાયેલો સભ્ય હોય રાજ્યસભાની અંદર એ વડાપ્રધાન બની શકે? રાષ્ટ્રપતિ દ્વારા કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવામાંથી નિમણૂક કરવામાં આવે 12 સભ્યોની. તો જે નિમાયેલો સભ્ય હોય એ દેશમાં વડાપ્રધાન બની શકે કે ન બની શકે?
બની શકે? તો હા, બની શકે. મતલબ અહીંયા એવું બિલકુલ જરૂર નથી કે ચૂંટાયેલા જ સભ્ય હોય, ખાલી એટલી જ જોગવાઈ છે કે એ સભ્ય હોવા જોઈએ. તો નિમાયેલા સભ્ય, નિમણૂક પામેલા સભ્ય દેશમાં વડાપ્રધાન પણ બની શકે અને સાથે શું બની શકે? મંત્રી પણ બની શકે. હવે આપણે સવાલ જોઈએ કે ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે અને એ જ રીતે રાષ્ટ્રપતિ સરકારના વડા હોય છે. એક રીતે આપણે જોઈએ તો સરકારના વડા વડાપ્રધાન હોય છે, રાષ્ટ્રપતિ બંધારણીય વડા આપણે કહી શકીએ. તમે સમજો કે રાષ્ટ્રપતિના નામે દેશનો વહીવટ ચોક્કસ થાય. તો અહીંયા જે પહેલું વિધાન રહેલું છે સાચું, કે કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર કોના નામે થાય? રાષ્ટ્રપતિના નામે. પણ સરકારના વડા તરીકે કોને ઓળખવામાં આવે? વડાપ્રધાનને. રાષ્ટ્રપતિને શું કહેવાય? બંધારણીય વડા કહેવાય, અથવા કારોબારીના વડા આપણે બોલી શકીએ. સરકારના વડા તરીકે રાષ્ટ્રપતિ ન હોય તો અહીંયા આગળ આવશે ફક્ત એક. એના પછી આગળ આપણે વાત કરીએ. ભારતમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે તો કે ના, રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાષ્ટ્રપતિ કરે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે. તો આ ખોટી વાત રહેલી છે. રાષ્ટ્રપતિ શાસન જે રાજ્યની અંદર લગાડવામાં આવે ત્યાંની સરકારે કામ ન કરે, ત્યાંનું જે મંત્રી પરિષદ હોય, મુખ્યમંત્રી સહિતનું, એ પણ કામ ન કરે, અને ત્યાંનું જે વિધાનમંડળ હોય મતલબ વિધાનસભા હોય એ પણ કામ કરી શકતી નથી. અહીંયા આગળ જે શબ્દ વાપરે છે કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય, મતલબ કે નિલંબિત થઈ જાય, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખે, ખોટી વાત છે, એ પણ નિલંબિત થઈ જાય. તો રાઈટ આન્સર શું આવશે? 1 અને 2 બંને ખોટા છે, એટલે રાઈટ આન્સર આવશે ડી. આ પેપર જે એસટીએનું છે ને એમાં મોટા ભાગે જે રાઈટ આન્સર આવ્યા ને એ ડી આવ્યા છે. એને મારા નામથી કંઈક પ્રેમ છે એવું છે. અને તો ડી આન્સર એ ઘણાની અંદર મોટા ભાગે ડીની અંદર છે. ત્યાર પછી ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તમામ બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં ઓછી સત્તા રહેલી છે. મને કહો આનો રાઈટ આન્સર શું આવે? આ વિધાન ખરું કે ખોટું? એમ અહીંયા જેમ કહે છે કે તમામ બાબતની અંદર રાજ્યસભા અને લોકસભા કરતાં ઓછી સત્તા છે, તો એ સાચું કહેવાય ખોટું કહેવાય? એ કેવું કહેવાય? સાચું કહેવાય ખોટું કહેવાય? ભલે જે મોજ પડી જવાબ આપો, ખોટું પડે તો પડે, સાચું કહેવાય. તમારે શું કહેવું છે? તમારે શું કહેવું છે? સાચું ખોટું? ખોટું. ઋતુભાઈ મારા વિડીયો જોઈને ઘણું શીખી ગયા છે, એને બેચ કરવાની જરૂર નથી. અહીંયા આગળ તમે સમજો કે જે શબ્દ વાપરે છે ને દોસ્તો, એમાં એ વાપરે છે કે તમામ બાબતની અંદર, તો એ તો ખોટું કહેવાય ને. હા, માન્યું કે લોકસભાને કેટલીક બાબતની અંદર, લોકસભાને કેટલીક બાબતમાં રાજ્યસભા કરતાં વધારે પાવર છે. જેમ કે નાણાકીય જ્યારે બાબત આવે તો એમાં લોકસભા હંમેશા આંટી જાય છે અને રાજ્યસભાને પાછળ રાખી દે છે. જેમ કે નાણાં બિલ સૌથી પહેલાં ક્યાં રજૂ થાય? લોકસભામાં. બજેટ સૌથી પહેલાં ક્યાં રજૂ થાય? લોકસભામાં. નાણાં બિલને પસાર કરવામાં સૌથી વધારે પાવર કોની પાસે? લોકસભાની પાસે. તો આપણે એવું કહી શકીએ કે નાણાકીય બાબત હોય એમાં લોકસભાની પાસે પાવર વધારે હોય. પણ તમે સમજો કે અખિલ ભારતીય સેવાનું સર્જન કરવું હોય તો એના માટે રાજ્યસભાની પાસે પાવર છે. ત્યાર પછી રાષ્ટ્રહિત માટે કોઈ કાયદો બનાવવાનો થાય ને, રાષ્ટ્રહિત માટે, તો એ રાજ્યસભા બનાવડાવી શકે. તો અમુક બાબત એવી છે કે જેમાં રાજ્યસભાની પાસે વધારે પાવર છે, નાણાકીય બાબત એવી છે કે જેમાં લોકસભાની પાસે પાવર વધારે છે. તમામ જે શબ્દ લખે ને એ ખોટું છે, તમામ શબ્દ. હવે તમે આ બધા જે ટોપિક છે એનો અભ્યાસ ચોક્કસથી કર્યો છે, પણ પરીક્ષાની અંદર આ બધા શબ્દોને તમે ધ્યાનમાં ન રાખો તો ભૂલ કરીને તમે ચોક્કસથી આવો, અને 2-4 માર્ક્સનું હું તમને ગેરંટી આપું કે તમે ભૂલ કરીને આવો. કેટલીક બાબતમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તા છે. તો અહીંયા શબ્દ શું વાપર્યો? કેટલીક બાબત. તો એ સાચું થાય કે ન થાય? અખિલ ભારતીય સેવા, રાષ્ટ્રહિત માટે કોઈ કાયદો બનાવવાનો થાય, તો આ ખોટું છે. બીજું વાક્ય સાચું છે. તો ફક્ત 2 રહેલું છે એ સાચું રહેલું છે. એના પછી આગળ આપણે વાત કરીએ. રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. રાષ્ટ્રપતિ શાસનનો મુદ્દો તમે સમજો ને તો ઘણી વખત આના સવાલ આવ્યા છે. કટોકટીનો મુદ્દો ખૂબ જ આઈએમપી રહેલો છે. રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે નીચેના વિધાનો ધ્યાને રહ્યો. કેન્દ્ર સરકારના આ અંગેના નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી. અહીંયા પહેલું જે વાક્ય છે એવું કહેવા માંગે છે કે કેન્દ્ર સરકાર જ્યારે રાષ્ટ્રપતિ શાસન લગાડે છે તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય કે ન પડકારી શકાય? સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારના નિર્ણયને રિવ્યૂ કરી શકે કે ન કરી શકે? આ સવાલ સમજાઈશ તમને કે માની લો કે કેન્દ્ર સરકારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ફરફરતું જવા દીધું, તો રાષ્ટ્રપતિ શાસનનો જે નિર્ણય છે એને પડકારી શકાય કે ન પડકારી શકાય? એને પડકારી શકાય. ઘણીવાર એવું બને કે રાષ્ટ્રપતિ શાસન વગર કોઈ કારણે
બસ એમ જ લગાડી દીધું, મોજ આવી ગઈ સરકારના, મનનો મોર બોલ્યો, લગાડી દીધું. જેમ કે અત્યારે પંજાબમાં કઈ પાર્ટીની સરકાર છે? આમ આદમી પાર્ટીની. કર્ણાટકમાં કઈ પાર્ટીની સરકાર છે? કોંગ્રેસની સરકાર છે. ત્યાર પછી તમિલનાડુની અંદર તમને ખ્યાલ હશે કે વિરોધી પાર્ટીની સરકાર છે, સ્ટાલિન કરીને મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી રહેલા છે. માની લો કે કેન્દ્ર સરકાર વગર કોઈ કારણે ખાલી એટલું કારણ આપી દે કે અમને એવું લાગે છે કે ગેર બંધારણીય રીતે સરકાર ચલાવવામાં આવે છે, રાષ્ટ્રપતિ શાસન. તો જો ખોટી રીતે કોઈ રાજ્ય સરકારને હેરાન પરેશાન કરવા માટે રાષ્ટ્રપતિ શાસન લગાડે તો એને ચોક્કસથી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. એક કેસ આવેલો હતો જેનું નામ છે SR બોમ્માઈ કેસ. આ SR બોમ્માઈ કરીને મુખ્યમંત્રી હતા કર્ણાટકમાં, અને આ વ્યક્તિને વિશ્વાસનો મત હાંસલ કરવા માટે તક આપ્યા વિના ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું હતું. રાષ્ટ્રપતિએ ખાલી રાજ્યપાલે એટલી જ ખાલી ભલામણ કરી કે મને એવું અનુમાન છે કે આ વ્યક્તિની પાસે બહુમતી નથી. તો આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલી, અને સુપ્રીમ કોર્ટે SR બોમ્બાઈ કેસની અંદર 1995માં ચુકાદો આપેલો કે SR બોમ્બાઈની સાથે ખૂબ જ ખોટું થયેલું હતું. આ કેસ પડકારવામાં આવે છે વર્ષ 1989ની અંદર. 1989માં કેસ કરેલો. ફાઇનલ ચુકાદો કયા વર્ષે આવે છે? 1995માં, જ્યારે 5 વર્ષ પૂરાઈ થઈ ગયા હતા. અને ત્યારે કીધું કે SR બોમ્બાઈની સાથે ખોટું તો થઈ ગયું છે કે. તો આ એક કેસ સીમાચિહ્ન ઉપર રહેલો છે રાષ્ટ્રપતિ શાસનને લઈને. તો સુપ્રીમ કોર્ટે આ કેસમાં શું કહેલું કે જ્યારે કોઈ પણ જગ્યાએ ગેરવાજબી રીતે, ગેરબંધારણીય રીતે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે તો એને ચોક્કસથી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય, અને સુપ્રીમ કોર્ટ એ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસનના નિર્ણયને રદ પણ કરી શકે. ડૉક્ટર બી આર આંબેડકરે બંધારણ સભાની અંદર બહુ સ્પષ્ટતા સાથે વાત કરેલી હતી કે 356 નંબરનો અનુચ્છેદ એવો રહેલો છે કે જેનું સૌથી વધારે મિસયુઝ થઈ શકે એમ છે. અને કેન્દ્ર સરકારે છેલ્લા હથિયારના ભાગરૂપે રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ વિચારવો જોઈએ. કોઈ પણ રાજ્યમાં પરિસ્થિતિ ઠીક કરવા માટે સૌથી પહેલો નિર્ણય આ નહીં કરવાનો, પરંતુ સૌથી છેલ્લે આ નિર્ણય કરવાનો. જેમ કે હમણાં મણિપુરની અંદર 11મી વખત રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું. તો એ વાજબી વાત છે કે મણિપુરની અંદર શાંતિ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ત્યાંનું જે સ્ટેટની મશીનરી છે, સ્ટેટની જે સરકાર છે, એ નિષ્ફળ સાબિત થઈ. તો કેન્દ્ર સરકાર લગાડી શકે, પણ વગર કોઈ કારણે ન લગાડી શકે. તો સર્વોચ્ચ અદાલતમાં પડકારી ન શકાય એ ખોટી વાત છે, પડકારી શકાય. સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે, પરંતુ આવો એક પણ કિસ્સો હજી સુધી બન્યો નથી. આ તો હળાહળ ખોટું છે કે નહીં? કેમ કે આ કિસ્સો બન્યો કે નથી બન્યો મને કહો. SR બોમ્બાઈ કેસ તો ઓલરેડી આવ્યો, તો આ વિધાન રહેલું છે એ પણ ખોટું છે. તો અગેન મિત્રો જવાબ શું રહેલો છે? ડી. બંનેમાંથી એક પણ નહીં. ત્યાર પછી ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. અમલમાં તો નથી આવ્યું ને? અમલમાં ક્યારથી આવ્યું? 26 જાન્યુઆરી 1950. હા, અહીંયા શબ્દ લખ્યો હોય કે આંશિક રીતે અમલમાં આવ્યું, તો એ સાચી વાત છે કે અમુક પ્રકારની જોગવાઈનો અમલ થયેલો હતો, પરંતુ સંપૂર્ણ રીતે અમલ થાય છે 26મી જાન્યુઆરી 1950. 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે અમલમાં નથી આવ્યું. આ દિવસે એનો સ્વીકાર કરવામાં આવેલો હતો, સ્વીકાર. અને એટલા માટે અગેન મિત્રો જવાબ શું રહેલો છે? ડી. લાગે આને પિન ચોંટી ગયેલી હતી ડીની અંદર, અને અથવા એની કંઈક વાઈફ હશે, અથવા એનો ઘરવાળો, એનું નામ ડીથી કંઈક શરૂ થતું હોવું જોઈએ. ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો એ આવી ગયું. એના પછી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ બાબતે તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા થાય. કેટલું અસત્ય લખેલું છે. કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ દ્વારા. તેમની નિમણૂક વળી પાછું અહીંયા વિધાન આપી દીધું, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે ફક્ત 2. અચ્છા, કયા અનુચ્છેદ મુજબ નિમણૂક થાય? 124. અનુચ્છેદ નંબર 124 અંતર્ગત નિમણૂક કરવામાં આવે. ત્યાર પછી આગળનો સવાલ આપણે જોઈએ. નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે. આ સાચું ખોટું? નીતિ આયોગના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. તો આ ખોટું રહેલું છે. તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. મતલબ એવું નથી હોતું મિત્રો, વડાપ્રધાન હોય છે. તો અગેન મિત્રો જવાબ આવે છે ડી. ત્યાર પછી આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈ માટે થઈ અને નીચેના વિધાનો ધ્યાને લ્યો. કેટલાક રાજ્યમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. આ વાત સાચી રહેલી છે. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. આ ખોટી વાત છે. દોસ્તો, મુખ્યમંત્રીનો જે મુદ્દો રહેલો છે એમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે
કે કેટલાક રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ હોય, ઓડિશા હોય, ત્યાર પછી ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, આ પ્રકારના રાજ્યની અંદર આદિજાતિ કલ્યાણ મંત્રી રાખવા ફરજિયાત છે. તો અહીંયા આગળ જે પહેલું વાક્ય છે એ સાચું અને બીજું વાક્ય ખોટું રહેલું છે. તો માત્ર જવાબ આવશે ફક્ત 1. એના પછી આપણે આગળ વાત કરીએ. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. આ વિધાન સાચું ખોટું? તમને મિત્ર શું લાગે છે? ખોટું કે સાચું? ખોટું. તમને શું લાગે છે? ખોટું. શા માટે? કારણ કે સંસદની બેઠક ચાલતી હોય અને તાકીદનો મતલબ થાય ઇમરજન્સી હોય. હવે સંસદનું સત્ર શરૂ હોય ત્યારે ગમે એવી ઇમરજન્સી હોય, વટહુકમ આવતો નથી. સંસદનું સત્ર શરૂ ન હોય ત્યારે જ આવે. તો પહેલું વાક્ય ખોટું. જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. તો રાઈટ આન્સર આવશે ફક્ત 2. એના પછી આગળ આપણે વાત કરીએ. નીચેનો ફકરો વાંચો. અચ્છા, ઓકે. અને ખાલી જગ્યા પૂરો. કે પંચાયતની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે યોજાય છે. દર ખાલી જગ્યા વર્ષે. તો અહીંયા આગળ દર 5 વર્ષે યોજાય એવું હું ઘરનું લખી દઉં. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને શું કહેવાય? સભ્યો કહેવામાં આવે. પંચાયત રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, ગ્રામસભા. જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોથી બેઠક છે. મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિ હોય એનાથી બનેલી એ ગ્રામસભા હોય. તો અહીંયા આગળ જે લખાણ હોય ને એ લખાણ અધૂરું રહેલું છે. એ લખાણ નથી, પણ તોય કહેવાનો મતલબ આપણે સમજી ગયા. મને લાગે છે ભલે લખાણ નથી પણ ડી લગભગ ઓપ્શન હશે અને કાં તો સી હશે, કેમ કે સી અને ડી માંથી જ વધારે આવે છે એટલા માટે. ત્યાર પછી આ જે સવાલ રહેલો છે એ ભારતીય બંધારણનો નથી. અમને વિશ્વાસ હશે કે અમને ઇતિહાસનો સવાલ આવડતો હશે, પણ એવું નથી મિત્ર. ત્યાર પછી આ જે સવાલ છે ઇતિહાસનો છે. કેબિનેટ મિશન છે એના વિશે આપણે માહિતી આપી દઈએ. ભલે ઇતિહાસને લગતો સવાલ હોય પણ બંધારણની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલો સવાલ છે. કેબિનેટ મિશન યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેણે પાકિસ્તાનની માટેની માંગને ફગાવી દીધેલી હતી. આ વાત સાચી રહેલી છે. તેણે બંધારણ સભાની યોજના ઘડી. આ વાત સાચી રહેલી છે. શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજના સ્વીકારવામાં આવી હતી. તો અહીંયા આગળ આ વિધાન ખોટું રહેલું છે. શરૂઆતની અંદર સ્વીકાર નહોતો કર્યો. હવે તમે સમજો કે વર્ષ 1946ની અંદર માર્ચ મહિનામાં કેબિનેટ મિશન ભારતની અંદર આવે છે. એ સમય દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જે વડાપ્રધાન હોય છે એનું નામ હોય છે ક્લેમેન્ટ એટલી, જે લેબર પાર્ટીના હોય છે. ક્લેમેન્ટ એટલી ભારતની અંદર આઝાદી કેમ આપી શકાય એની સમીક્ષા કરવા માટે 3 સભ્યોનું બનેલું એક કેબિનેટ મિશન ભારતમાં મોકલે છે. આ 3 સભ્યોની અંદર કોણ કોણ હોય છે? એવી એલેક્ઝાન્ડર હોય, પેથિક લોરેન્સ હોય અને સ્ટેફર્ડ ક્રિપ્સ હોય છે. જેની મુખ્ય કામગીરી એ છે કે ભારતની અંદર અલગ અલગ પાર્ટીઓની સાથે મિટિંગ કરવી, જેમ કે કોંગ્રેસ હોય, મુસ્લિમ લીગ હોય અને દેશીય રજવાડાના પ્રતિનિધિ હોય. અને ત્રણેય જે પક્ષકાર છે એને સંમત કરી અને ભારતમાં બંધારણ સભાની વ્યવસ્થા કરવી અને ભારત માટે કામ ચલાવ વચગાળાની સરકારની વ્યવસ્થા કરવી. કેબિનેટ મિશને શરૂઆતની અંદર એવી રીતે સ્વીકાર કરેલો હતો કે અલગ પાકિસ્તાન નહીં બને. અને જ્યારે બંધારણ સભાની રચના માટે ચૂંટણી કરી, મુસ્લિમ લીગને જ્યારે ધારી બેઠક ન મળી, બંધારણ સભાની અંદર 389 સભ્ય સંખ્યા રાખવા માટેની બાબત હતી, જેમાંથી 389માંથી 93 સભ્ય નિમાયેલા હતા અને બાકીના કેટલા સભ્યો ચૂંટાયેલા હતા? 296 સભ્ય. 296 ઉપર જ્યારે ચૂંટણી થઈ 1946માં અને મુસ્લિમ લીગને ફક્ત અને ફક્ત 73 બેઠક મળી, તો મોહમ્મદ અલી ઝીણો જે હતો એ રઘવાયો થઈ ગયો અને એમણે સીધા પગલા દિવસની ઉજવણી કરી 16 ઓગસ્ટ 1946ના દિવસે. તો શરૂઆતની અંદર બંધારણ કેબિનેટ મિશને સ્પષ્ટતા કરેલી હતી કે ઝીણા અલગથી પાકિસ્તાન નહીં બને અને ઝીણો એના માટે તૈયાર પણ થઈ ચૂકેલો હતો. તો અહીંયા જે પહેલું વાક્ય રહેલું છે એ સાચું રહેલું છે કે પાકિસ્તાન માટેની માંગને ફગાવેલી હતી. બંધારણ સભા માટેની યોજના ઘડી એ વાત સાચી છે. આના સવાલ અગાઉ પૂછાયેલો છે કે બંધારણ સભાની રચના જે કરી એ કોની ભલામણથી કરવામાં આવેલી? કેબિનેટ મિશનની ભલામણથી. પણ જે આ વાત લખવામાં આવી કે શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા યોજના સ્વીકારવામાં આવેલી હતી, ખોટી વાત છે. જ્યારે કેબિનેટ મિશને એવી પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણા કરી કે હવે અમે ઇંગ્લેન્ડ જઈએ છીએ અને ઇંગ્લેન્ડમાં અમારા વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીને કહી દઈએ છીએ કે ભારતને હમણાં આઝાદ કરી શકાય એમ નથી, કેમ કે અંદરો અંદર પાર્ટીઓ વચ્ચે સંમતિ નથી અને આ દેશને હજુ આઝાદી મળતા 15 થી 20 વર્ષ લાગે એમ છે. જ્યારે આ પ્રકારે એનાઉન્સમેન્ટ કર્યું, મીડિયાની અંદર રિપોર્ટ ગયો અને ત્યાર પછી કોંગ્રેસ, મુસ્લિમ લીગ આ યોજના માટે તૈયાર થયેલા હતા. તો અહીંયા આગળ માત્ર 1 અને 2 આ 2 જ વાક્ય સાચા રહેલા છે અને ઓપ્શનની અંદર નથી. તો ઓપ્શનની અંદર ભૂલ રહેલી છે. તો અહીંયા આગળ પહેલા જે 2 વાક્ય રહેલા છે સાચા,
ઘણી વખત એવું માનવામાં આવતું હોય છે, મતલબ આની પહેલાં જીપીએસસી એકવાર એવો જવાબ આ અગાઉ પૂછાયેલો સવાલ છે જેની અંદર એવું માન્ય રાખેલું હતું કે તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી, તો એ વાતને એમણે ખોટી રાખેલી હતી. ખરેખર એ સાચી વાત રહેલી છે, તેમ છતાં એણે આન્સર કીની અંદર ભૂલ હતી. ત્યાર પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો અને આ જે બાબત રહેલી છે કે ઈસવીસન 1974માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કર્યો, તો એ સાચી વાત રહેલી છે. મતલબ બંધારણમાં ન આવે, કોઈ જગ્યાએ બંધારણના કોઈ અનુચ્છેદમાં લખ્યું નથી, પણ 1974માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને એમણે કઈ તારીખે પરમાણુ પરીક્ષણ કરેલું હતું? 18 મે 1974. અને એ ઓપરેશનનું નામ શું આપ્યું હતું? ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. અને ત્યાર પછી બીજી વાર પરમાણુ પરીક્ષણ કઈ તારીખે થાય છે? 11 મે 13 મે 1998ના દિવસે. એ સમય નરેન્દ્ર મોદીની સરકાર હતી ને, અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી, તો આ વાત પણ સાચી રહેલી છે. તમને હું એમ પૂછું કે રાષ્ટ્રીય કટોકટી અત્યાર સુધીમાં કેટલી વાર લગાડવામાં આવી, તો શું આન્સર આવશે? અત્યાર સુધીમાં 3 વખત લગાડવામાં આવી. એક વખત લગાડવામાં આવે છે વર્ષ 1962માં, એક વખત 1971માં અને એક લગાડે છે 1975માં. એના પછી જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો, તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં હતું? જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. એક રીતે ઇતિહાસનો સવાલ છે, પણ બંધારણ સાથે જોડેલી બાબત છે કે 1929ની અંદર લાહોર ખાતે રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જે અધિવેશન યોજાણું, એમાં સૌથી પહેલી વાર એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવશે અને એક તારીખ નિશ્ચિત કરવામાં આવેલી હતી 26મી જાન્યુઆરી 1930. 26 જાન્યુઆરી 1930ના દિવસે સૌથી પહેલી વાર પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવેલી. અને એટલા જ માટે 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણ સ્વીકારવામાં આવ્યું અને સંપૂર્ણ અમલ ક્યારે કરવામાં આવ્યો? 26મી જાન્યુઆરી 1950ના દિવસે. એની માટે પૂર્ણ સ્વરાજની જે માંગ કરેલી હતી 1930માં, એ ઘણા ખરા અંશે જવાબદાર હતું. તો આ સાથે આપણે અત્યારે હાલમાં અટકીએ છીએ અને જેટલા મહત્વપૂર્ણ બંધારણના સવાલો તેને સોલ્વ કર્યા. વધુ આ પ્રકારના પ્રશ્નો સાથે ફરી પાછા ભેગા થશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.